નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વરના નવા બોરબાટા ગામની હદમાં આવેલ શ્રીનાથજી સોસાયટીના બંધ મકાનને ધોળા દિવસે તસ્કરોએ નિશાન બનાવી 4.95 લાખની ચોરી કરીને ફરાર થઈ જતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ માટે પડકારજનક આ ચોરીમાં ચોરો સુધી પહોંચવા માટે પોલીસ પર મથામણ કરી રહી છે. અંકલેશ્વરના નવા બોરબાટા ગામની હદમાં આવેલ સોસાયટીમાં આવેલ બંધ મકાનમાં ધોળા દિવસે તસ્કરોએ પાછળના બેડરૂમની બારીની લોખંડની ગ્રીલ તોડી હાથફેરો કરીને પલાયન થઈ ગયા હતા. નવા બોરબાટા ગામના શ્રીનાથજી સોસાયટીમાં રહેતા જયેશભાઈ આહિરના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા મળીને અંદાજે ₹5 લાખના મત્તાની ચોરીને અંજામ આપ્યો હતો. અંકલેશ્વર JIDCમાં હોસ્પિટલમાં નોકરી કરતા જયેશભાઈ આહિર ગતરોજ સવારે ફરજ ઉપર ગયા હતા. બાદમાં તેમના ધર્મપત્ની આહિર તેમની માતાને હોસ્પિટલમાં સારવાર ચાલતી હોય ત્યાં તબીબી તપાસ અર્થે 12 વાગે લઈ ગયા હતા. જે દરમિયાન ઘર બંધ કરીને ગયા હોય તે દરમિયાન 3 વાગ્યા સુધીના સમયગાળામાં તસ્કરોએ મકાનના પાછલા બેડરૂમની બારીની લોખંડની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી તેમાં મૂકેલ સોના ચાંદીના દાગીના જેનો કુલ વજન 6.5 તોલા જેની કુલ કિંમત ₹4,55,000 તથા રોકડા ₹40,000 મળીને કુલ ₹4,95,000 ના મત્તાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. આ અંગે જયેશભાઈ આહિરે ચોરી થયાની જાણ થતા જ અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો દર્જ કરી તસ્કરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી હતી. અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથકના PI સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ચોરી અંગેની જાણકારી મેળવવા માટે સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું હતું. ધોળા દિવસે ચોરી થતા પોલીસ માટે પડકારરૂપ હોય પોલીસ પણ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે ભારે મથામણ કરી રહી છે. મારું નામ જયેશભાઈ ખુશાલભાઈ આહિર, રહેવાનું મારે શ્રીનાથ પાર્ક B52. કાલે લગભગ 24 તારીખના રોજ અમારા ઘરેથી લગભગ 12:30 થી 3 ની વચ્ચે ચોરી થયેલ છે. એમાં લગભગ 4:30-5 જેવું કંઈક સામાન લઈ ગયા છે. એ લગભગ સેટ છે, હાથમાં કરવાની એ છે, બંગડીઓ છે, વીંટી છે અને કેશ લગભગ 40,000 જેવી હતી. પોલીસ ફરિયાદ કરેલ છે, પોલીસ તપાસ કરી રહી છે અત્યારે. અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી JIDC ને જોડતા માર્ગને આખરે લાંબા વિરામ બાદ શરૂ કરાતા વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મહદ અંશે આગામી દિવસોમાં રાહત મળશે. જો કે આજે આ રોડ શરૂ થતાની સાથે જ પ્રથમ દિવસે જ બપોરે RCC રોડ વચ્ચેની ગેપમાં ટ્રકનું ટાયર ફસાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. અંતે લાંબા વિરામ બાદ અંકલેશ્વર રાજપીપળા ચોકડી સદાનંદ હોટલથી JIDC વસાહત તરફ જતો માર્ગ નવનિર્માણ બાદ આજે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાતા વાહન ચાલકો માટે મોટી રાહત સર્જાઈ હતી. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી સદાનંદ હોટલથી JIDC વસાહત એશિયન પેન્ટ ચોકડી તરફ જતો માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાતા હજારો વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો અને હવે ટ્રાફિકની સમસ્યામાં મહદ અંશે રાહત મળશે. છેલ્લા લાંબા સમયથી આ માર્ગનું નવીનીકરણ અત્યંત મંત્રા ગતિએ ચાલતું હતું અને તેના પરિણામે રોજે રોજ અંકલેશ્વર વસાહતમાં આવતા 1000 થી વધુ માલવાહક ભારે વાહનો ઉપરાંત હજારો નોકરિયાત કામદારોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. આ તમામે અંકલેશ્વર JIDCમાં જવા માટે જીતાલી નજીકથી જતા માર્ગ અથવા તો રાજપીપળા ચોકડીથી હાઈવેના માર્ગ ઉપરથી જવું પડતું હતું. તો આ માર્ગ બંધ રહેતા પરોક્ષ રીતે વાલિયા ચોકડી ઉપર ટ્રાફિકનું ભારણ પણ લાંબા સમય સુધી વધવા પામ્યું હતું. જો કે હવે આ માર્ગ પાક્કો RCC રોડ ખુલ્લો મુકાઈ જતા હજારો વાહન ચાલકોને ભારે રાહત સર્જાઈ હતી. હવે અંકલેશ્વરથી ઝઘડિયા વચ્ચેનો મુખ્ય માર્ગ ઝડપથી નિર્માણ પામે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ભરૂચમાં આજે ટૂંકા વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વરસતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભરૂચના સેવાશ્રમ, કશક ગરનાળા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડી હતી. ભરૂચ શહેર અને જિલ્લાના વાતાવરણમાં છેલ્લા 2 દિવસથી પલટો આવ્યો છે. છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ફરી એકવાર જમાવટ કરી છે. ત્યારે હાલ તો નવરાત્રીના દિવસો નજીક આવતા હોય ગરબા રસિકો પણ ચિંતામાં મુકાયા છે. આજે બપોર સુધી વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. જો કે બપોર બાદ એકાએક વરસાદી ઝાપટો પડતા જ શહેરના માર્ગો પાણી થયા હતા. ભરૂચમાં અડધો કલાક સુધી સતત ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે અડધો કલાક સુધી વરસેલા વરસાદમાં
જ ભરૂચના સેવાશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા માર્ગ પર પાણી થયું હતું. રાહદારીઓથી લઈને વાહન ચાલકો એ હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે ભરૂચમાં 10 દિવસના ટૂંકા વિરામ બાદ મેઘરાજાએ ફરી હાજરી આપતાની સાથે જ માર્ગો પાણી થયા હતા. અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નજીકથી પાનોલી પોલીસે સુરત પાર્સિંગ ઇકો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 3.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે ગાડીનો ચાલક સહિત અન્ય એક ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર અને પાનોલી વચ્ચે નેશનલ હાઈવે ઉપર બાકરોલ બ્રિજના છેડા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન પાનોલી પોલીસે વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડી 3.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાનોલી પોલીસે નેશનલ હાઈવે ઉપર બાકરોલ બ્રિજના છેડા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલા ઇકો કારમાંથી ₹1.25 લાખની કિંમતનો દારૂની નાની મોટી બોટલો નંગ 884 મળીને કુલ ગાડી સાથે 3.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાનોલી પોલીસ મથકનો સ્ટાફ સુરતથી અંકલેશ્વર તરફના ટ્રેક ઉપર બાકરોલ બ્રિજના છેડા પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇકો કારમાં 2 ઇસમો વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા ગાડીમાં બેઠેલ 2 ઇસમો કાર સ્થળ પર મૂકીને નાસી ગયા હતા. પોલીસે કારમાં સવાર બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ 3.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો. આમોદના આધાર કાર્ડ સેન્ટરો પર અરજદારોની લાંબી લાઈનો લાગતા તેમજ મંત્રગતિએ આધાર કાર્ડની કામગીરી ચાલતા જ અરજદારો અકળાયા હતા અને મામલતદાર કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. આજના સમયમાં આધાર કાર્ડ દરેક લોકો માટે અનિવાર્ય બની ગયું છે, જેને લઈને સરકારી કચેરીઓમાં આધાર કાર્ડ કઢાવવા માટે મોટી સંખ્યામાં ભીડ રહેતી હોય છે. આધાર કાર્ડને સમયાંતરે અપડેટ કરાવવાની પણ જરૂરિયાત પડતી હોય ત્યારે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો આધાર કાર્ડ સેન્ટરો પર પહોંચી રહ્યા છે. જોકે આમોદના મામલતદાર કચેરી સામે આવેલા આધાર કાર્ડ સેન્ટર પર ફક્ત એક જ કર્મચારી ફરજ બજાવતા હોય, જેને લઈને આમોદમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા કે આધાર કાર્ડ કઢાવવા માટે લોકોએ ભારે હાડમારી વેઠવી પડી રહી છે. આમોદ તાલુકાના વિવિધ ગામોમાંથી આજે મોટી સંખ્યામાં આધાર કાર્ડ અપડેટ કરાવવા કે આધાર કાર્ડ કઢાવવા માટે લોકો પહોંચ્યા હતા. અંદાજિત 200 કરતા વધુ લોકો આધાર કાર્ડના સેન્ટર પર પહોંચ્યા હતા. જો કે ત્યાં એક જ કર્મચારી ફરજ બજાવતા હોય. લોકોને આધાર કાર્ડની અપડેટ કે પછી તેને કઢાવવા માટેની પ્રક્રિયામાં વિલંબ થતા ભારે ગરમી વચ્ચે લોકોએ સેકાવવાનો વારો આવ્યો હતો. આમોદ તાલુકામાં 55 ગામો આવેલ હોય અને આધાર કાર્ડ સેન્ટર પર એક જ કર્મચારી ફરજ બજાવતા હોય, જેને લઈને આધાર કાર્ડ માટે લોકોએ ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. આજે ગરમી વચ્ચે લોકો સેકાયા હતા, જ્યાંથી લોકો ટીડીઓની ઓફિસ પર રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે ટીડીઓ ઓફિસ બહાર તાળું જોવા મળતા લોકોનો રોષ 7મે આસમાને પહોંચ્યો હતો, જ્યાંથી નીકળીને તેઓએ આમોદ મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં આમોદ મામલતદારે સમસ્યાના નિવારણ માટે આશ્વાસન આપતા મામલો થારે પડ્યો હતો. જો કે હાલ તો લોકો આધાર કાર્ડ માટે ધરમ ધક્કા ખાવા મજબૂર બન્યા છે. તમારું ગીતાબેન વિનોદ કઈથી આવો છો? આંબોટના. શું કરવા આવ્યા? આ છોકરાને 3 દિવસ તો કેવાયસી કરવાના આધાર કાર્ડ એના નંબર ચેન્જ કરવાનો છે તો કરી આલતા નથી. તો એક ચીજ જ નહીં મળતી. કેટલા ટકા કામ પાટું મેકીને આવવાનું, છોકરાનું ભણતર બગાડો. છોકરાને કેટલી રજા લઈ લઈને આવવાના અમારા કામ માટે. શું કહે છે સાહેબ? કાલે આજે કર્યા કરે. એમને કીધું કે મારતી બાટું હતું કરી આલત, પણ એમને નહીં થાય. અમને કીધું પણ તારા માઇન જતા રહેલા છે. કોણ તારો માઇન જતું? કિરિયો સાહેબ. શું નામ તમારું? નંદાબેન. કઈથી આવો? વાલિયા. શું કરવા આવ્યા હતા? રિંગ કરાવવા આવ્યા. તો શું કીધું? કઈ જઈને આવ્યા તમે? રજૂઆત કઈ કરી જાનાઈ? અમે અહીંયા આવ્યા.
અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર તેમજ જરૂરિયાતમંદોને સીવણ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જેડીસીમાં આવેલા રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ આજરોજ યોજાયો હતો, જેમાં ટ્રસ્ટ દ્વારા ડેક્કન ફાઇન કેમિકલ્સ કંપનીના સહયોગથી સીવણ તથા બ્યુટી પાર્લર તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે. તે પૈકી બોઈદ્રા, સજોદ, નવાકાશી અને અંદાળાના સીવણ વર્ગના તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ તથા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રામકૃષ્ણ આશ્રમ ભુજના સ્વામી સુખાનંદજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રનું વિતરણ, જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર હરેશ શાહ તેમજ ટ્રસ્ટના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મધ્યસ્થ જેલના પેરોલ રજા પરથી છેલ્લા 7 મહિનાથી ફરાર આરોપીને ભરૂચ પેરોલ ફ્લોરો સ્ક્વોડની ટીમે ઝડપી લીધો હતો. રાજકોટ મધ્યસ્થ જેલના પેરોલ સજા પરથી છેલ્લા 7 મહિનાથી ફરાર આરોપીને ભરૂચ પેરોલ ફ્લોરો સ્ક્વોડની ટીમે જામ જોધપુર ખાતેથી માહિતીના આધારે ઝડપી પાડી રાજકોટ મધ્યસ્થ જેલને સોંપવામાં આવ્યો હતો. રાજકોટની મધ્યસ્થ જેલમાં ઘનશ્યામ ઉર્ફે રાજુ ચંદુભાઈ ચરોતરને ઇપિકો કલમ 307 મુજબના ગુનાના કામે કોર્ટે 10 વર્ષના સજા સંભળાવી હતી. જે કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ હતો. તે દરમિયાન તેને દિન 14ની પેરોલ રજા મળી હતી, પરંતુ તેની 14 રજા પૂર્ણ થઈ ગઈ હોવા છતાંય તે આરોપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર નહીં થઈને છેલ્લા 7 મહિનાથી પેરોલ રજા પરથી નાસ્તો ફરતો હતો. ભરૂચ પેરોલ ફ્લોરો સ્ક્વોડની ટીમ ભરૂચ જિલ્લા તથા જિલ્લા બહારના પેરોલ રજા પરથી ફરાર આરોપીને પકડી પાડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. તે સમયે ટીમને માહિતી મળી હતી કે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી 7 મહિનાથી પેરોલ રજા લઈને ફરાર આરોપી ઘનશ્યામ ઉર્ફે રાજુ ચંદુભાઈ ચરોતર મૂળ રહે ટુંડજ ગામ, તાલુકા જંબુસર, જિલ્લા ભરૂચ, નાઓ હાલ જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે નીતિન બંસરીવાલાના ખેતરમાં રહી છૂટક મજૂરી કરે છે. આ માહિતી મળતા જ ભરૂચ પેરોલ ફ્લોરો સ્ક્વોડની ટીમે પેરોલ રજા પરથી ફરાર પેરોલ જમ્પ આરોપી ઘનશ્યામ ઉર્ફે રાજુ ચંદુભાઈ ચરોતરને પકડવા જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે પહોંચી હતી, જ્યાં તેને માહિતી વાળા સ્થળેથી ઝડપી પાડ્યો હતો. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવ્યો છે. ઝઘડિયા કોર્ટ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન તેમજ સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતતા ફેલાવતા કાર્યક્રમો યોજાયા હતા. ભારત સરકાર દ્વારા તારીખ 17મી સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી શરૂ થયેલ સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ દેશભરમાં સ્વચ્છતા અભિયાને જોર પકડ્યું છે. આજરોજ ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું હતું. ઝઘડિયાના પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે નામદાર હાઈકોર્ટની સૂચના અન્વયે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના હુકમ અનુસાર મહાત્મા ગાંધીના જન્મ જયંતિને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય, જેના ભાગરૂપે આજરોજ ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે ચેરમેન કુમારી H.S. પટેલ TLSC તથા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ J.T. પટેલની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સફાઈ અભિયાન દરમિયાન તમામ પક્ષકારોને, સ્ટાફ, વકીલોને કોર્ટ એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહીં, પાન પડીકી ખાઈ ગમે ત્યાં થૂકવું નહીં, કચરો કોર્ટ સંકુલમાં ફેંકવો નહીં અને કચરો કચરાપેટીમાં જ નાખવો તેવા સૂચના આપી માહિતીગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઝઘડિયા કોર્ટના મેજિસ્ટ્રેટ કુમારી H.S. પટેલ અને J.T. પટેલ, ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા, ઉપપ્રમુખ પંકજ રાણા, દિલીપસિંહ નકોમ, સિનિયર એડવોકેટ તેમજ સેક્રેટરી અમિત ચૌહાણ, અનિલભાઈ પંડ્યા, ગીતાબેન શાહ, અરુણભાઈ ચૌહાણ તથા અન્ય એડવોકેટો તથા કોર્ટના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ વસાવા તથા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી સફાઈ કામગીરીમાં જોતરાયા હતા. મારું નામ દક્ષેશભાઈ રાંદેરિયા, ઝઘડિયા તાલુકાના પ્રમુખ. આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન રાખવામાં આવ્યું છે. એના અનુસંધાનમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારાની સૂચના અનુસાર ઝઘડિયા સિવિલ કોર્ટ ખાતે પણ સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં અમારે ઝઘડિયા સિનિયર સિવિલ જજ કુમારી H.S. પટેલ સાહેબ તથા શ્રી J.T. પટેલ સાહેબની સૂચના મુજબ આજરોજ દરેક ઝઘડિયા વકીલ મંડળના તમામ સભ્યો, સિનિયર તથા જુનિયર સભ્યો તેમજ સ્ટાફના કામદારો બધા હાજર રહી સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમને
સફળ બનાવેલ છે. ડાયમંડ ઉદ્યોગમાં મંદીના સમયે સુરત કોંગ્રેસ સમિતિએ રત્ન કલાકારોને પ્રોત્સાહિત કરવા તેમજ મંદીના માહોલથી હતાશ થઈને આપઘાત ન કરવા માટે રત્ન કલાકારોને જાગૃત કરવા માટે મિની બજાર ખાતે કાર્યક્રમ યોજ્યો હતો. જીવન જીવવાનું નામ છે ના સંદેશ સાથે સંઘર્ષ કરીને જીવનમાં આગળ વધવાનું શીખો તો કઠિન માર્ગ પણ સરળ થઈ જશે. ઉપરોક્ત વિચાર સાથે શહેર કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર હિત રક્ષક સમિતિએ વરાછા વિસ્તારમાં જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરી માનવીય મૂલ્યોને જાળવી રાખવા પહેલ કરી છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે અનેક ઉદ્યોગ ગૃહોએ સ્ટાફની છાટણી કરી છે, જેના કારણે બેરોજગાર બનેલ રત્ન કલાકારો આર્થિક ભીસમાં સપડાઈને મોતને વાલું કરે છે. એકમાત્ર હીરા ઉદ્યોગ પર નિર્ભર રહેતા રત્ન કલાકારો અન્ય વિકલ્પ શોધવામાં નિષ્ફળ રહે છે, જેના કારણે તેઓ આત્યંતિક પગલું ભરીને જીવન સમેટી લે છે. એમના મૃત્યુથી પરિવારજનો પણ કેવો કઠોરાઘાત થાય છે તે પરિવારના સભ્યો જ સમજી શકે. અત્યંત ટૂંકા સમયગાળા દરમિયાન સુરતમાં 72 જેટલા રત્ન કલાકારોએ મોતને વાલું કરીને જીવન સંકેલી લીધું છે. વિશ્વભરમાં સુરતની ચમકને વધારતા હીરા ઉદ્યોગના રત્ન કહેવાય તેવા રત્ન કલાકારોને આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢવાના ઉદ્દેશથી સુરત શહેર કોંગ્રેસ સમિતિ આજે વરાછાના માનગઢ ચોક ખાતે જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેને લોકોએ હૃદય આવકાર્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈને રત્ન કલાકારોને પ્રોત્સાહિત કરવાનું મહાન કાર્ય કર્યું હતું. રત્ન કલાકાર હિતરક્ષક સમિતિના અધ્યક્ષ ચેતનભાઈ રાદડિયા અને એમની ટીમના અથાગ મહેનતને કારણે અનેક રત્ન કલાકારોએ જીવનમાં આગળ વધવાના સંકલ્પ લીધા હતા અને અન્યને પણ પ્રોત્સાહિત કરવાની શપથ લીધી હતી. સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ સાવલિયા, સુરેશભાઈ સુહાગિયા, કિશોરભાઈ બોરડ, ડીસી વેકરિયા, મહેશભાઈ મુલાણી, એલડી પાલડિયા તેમજ સંજયભાઈ ડાવરાની આગેવાની હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, સુરત શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મમતાબેન સવાણી, પ્રદીપ ભરવાડ, મેહુલ રાયકા, ધીરુભાઈ લાઠિયા, મહેશભાઈ કેવડિયા, અશોકભાઈ પીપળે, ભૂપેન્દ્રભાઈ સોલંકી, કલ્પેશભાઈ બારોટ, નિલેશભાઈ ડોંડા સહિતના આગેવાનો કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. જે રત્ન કલાકારોએ જીવનથી હતાશ થઈને આત્યંતિક પગલું ભરી લીધું હતું, એમના પરિવારના સભ્યોને પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને રત્ન કલાકારોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે જીવન જીવવાનું નામ છે. ઝઘડિયાની દીવાન રંજીસા હાઈસ્કૂલ ખાતે અધ્યયન આધારિત ટીચર્સ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા ખાતે દીવાન ધનજીસા હાઈસ્કૂલ ખાતે અધ્યયન નિષ્પતિ આધારિત ટીચર્સ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ ભરૂચ જિલ્લા તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળે માધ્યમિક વિભાગમાં ધોરણ 9 થી 10ના વિવિધ વિષયો અંતર્ગત નવી શિક્ષણ નીતિને અનુલક્ષીને શિક્ષણ કાર્ય ગુણવત્તાસભર બને તે માટે શિક્ષકો વર્ગખંડમાં એજ્યુકેશનલ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરે તે ઉદ્દેશથી આજરોજ ઝઘડિયાની દીવાન ધનજીસા હાઈસ્કૂલ ખાતે અધ્યયન નિષ્પતિ આધારિત ટીચર્સ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીઆઈટી ભરૂચના કન્વીનર ડીએસ બાબોરના માર્ગદર્શન હેઠળ સમગ્ર તાલીમનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં મળતી વિગતો મુજબ તારીખ 23મી સપ્ટેમ્બરથી 25મી સપ્ટેમ્બર દરમિયાન ગણિત વિષયની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઝઘડિયા, નેત્રંગ, વાલિયા અને અંકલેશ્વર તાલુકાની વિવિધ માધ્યમિક શાળાઓમાંથી ગણિત શિક્ષકો તાલીમ માટે ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ રિસોર્સ પર્સન માસ્ટર ટ્રેનર તરીકે હિરેન દેહનિયા, દશરથભાઈ પ્રજાપતિ તેમજ નૂતનબેન દ્વારા સમગ્ર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા દીવાન ધનજીસા હાઈસ્કૂલના આચાર્ય મુકેશભાઈ ટેલર દ્વારા શાળામાં તાલીમ વર્ગના વ્યવસ્થાપનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. GCERT ગાંધીનગર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા આયોજિત ધોરણ 9 થી 10 ગણિતના શિક્ષકોની એક અધ્યયન નિષ્પત્તિ આધારિત કાર્યશાળા ડીડી હાઈસ્કૂલ ઝઘડિયા ખાતે યોજવામાં આવી હતી. આ તાલીમમાં 4 તાલુકાના 67 મિત્રો હાજર રહ્યા હતા અને તમામ જે કાર્યશાળાનું કાર્ય છે એની અધ્યયન નિષ્પત્તિ આધારિત છે. તેમાં તજજ્ઞ તરીકે દશરથભાઈ અને નૂતનબેન જોડાયા હતા, સાથે હિરેનભાઈ પણ જોડાયા છે. આ કાર્યશાળામાં આખું વ્યવસ્થાપન ડીડી હાઈસ્કૂલના આચાર્ય શ્રી મુકેશભાઈ ટેલર સાહેબ, ઉત્સાહી અને સનિષ્ઠ શિક્ષક એવા સચિનભાઈ શાહ સર, તેમજ શાળા પરિવારનો સહયોગ સુંદર સાંપડ્યો છે. આ તાલીમનો ઉપયોગ
પોતાના વર્ગખંડમાં તમામ શિક્ષક મિત્રો કરશે અને જે કઠિન બિંદુઓ સરળ થવાના છે એ સરળ કરવા માટેની પ્રવૃત્તિ શીખીને જશે, તેનો ઉપયોગ અચૂક કરશે એવી આશા રાખું છું. તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી રેખાબેન સેજ્જલો દ્વારા પણ માર્ગદર્શન કરવામાં આવ્યું છે. તમામ શિક્ષક મિત્રો અને ખાસ તો વિશેષ આભાર ડીડી હાઈસ્કૂલ. આ સાથે પૂર્ણ થાય છે ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.